કુદરતની થપાડ સામે હિંમતથી બાથ ઝીલતા ખેડૂતો સ્થાનિક તંત્ર સામે લડીને થાકી ગયા છે। આખા વર્ષની મહેનત 1 મિનિટમાં રાખ થઈ। લાખો રૂપિયાનો પાક વીજ કંપનીની બેદરકારીથી નષ્ટ થયો। ખેડૂતોએ જરૂરી દસ્તાવેજી કામગીરી પણ કરી, પરંતુ આજે 3 મહિના છતાં ખેડૂતોને મળી રહી છે માત્ર તારીખ પે તારીખ। શું છે આ કેસ, જોઈએ આ અહેવાલમાં। કમોસમી વરસાદ કે વધુ પડતા વરસાદ જેવી કુદરતી આફત સામે લડીને જગતનો તાત ખેડૂત થાકી ગયો છે। ત્યાં સરકારી સિસ્ટમ સામે પણ લડવાનો ખેડૂતને વારો આવ્યો છે। નવસારીના ચાપલધરા ગામના ખેડૂતોને વીજ કંપનીની બેદરકારીના વાંકે નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે। દક્ષિણ ગુજરાત વીજ કંપનીની પ્રી મોન્સૂન કામગીરી એટલી નબળી હતી કે પવનના એક ઝાપટામાં 11,000 વોલ્ટનો જીવતો વીજ વાયર ખેતરમાં પડ્યો। શું છે આખો કેસ, તેના પર નજર કરીએ તો 27 સપ્ટેમ્બર 2025 નવસારીનું ચાપલધારા ગામ। બપોરે અચાનક તોફાની પવન ફૂંકાયો। દક્ષિણ ગુજરાત વીજ કંપનીનો 1100 વોટનો હાઈટેન્શન લાઇનનો વાયર તૂટી પડ્યો। વાયર તૂટીને 3 ખેડૂતોના ખેતરમાં પડ્યો। 5 વીઘામાં લહેરાતી 200 ટન શેરડી જોતજોતામાં રાખ થઈ ગઈ। શેરડીનો ઊભો પાક પળવારમાં સળગી ગયો। ખેડૂતોની 1 વર્ષની મહેનત પાણીમાં ગઈ। ખેડૂત મિત્રોની જે શેરડી બળી ગઈ છે, એમના શેરડી બળી ગઈને પણ આજે 3 મહિના પૂર્ણ થઈ ગયા છે, છતાં પણ એમને યોગ્ય વળતર આપવામાં આવ્યું નથી। ગ્રામ પંચાયત તરફથી જે પ્રક્રિયા કરવાની હતી એ સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે। ત્યારે મારે જીઈબીના અધિકારીઓ અને કર્મચારીઓને જણાવવાનું કે જે સમયે પ્રી મોન્સૂન બાબતે તમે જે કામગીરી કરો છો એ 100% થતી નથી, ક્યાંક થાય છે અને ક્યાંક રહી જાય છે। 2 ઘટના પછી શું કામગીરી થઈ? તો ખેડૂતોએ વીજ કંપનીમાં રજૂઆત કરી। વીજ કંપનીએ પંચનામું કર્યું। ખેડૂતોએ જરૂરી દસ્તાવેજો જમા કરાવ્યા। વીજ કંપનીએ ઇન્સ્યોરન્સ કંપનીને જાણ કરી। ઇન્સ્યોરન્સ કંપનીના અધિકારીઓએ ખેતરનો સર્વે કર્યો, પરંતુ 3 મહિના છતાં ખેડૂતોને વળતર મળ્યું નથી। વીજ કંપની અને ઇન્સ્યોરન્સ કંપનીએ માત્ર કાગળ પર કામગીરી કરી। ખેડૂતોએ રાત દિવસ એક કરીને જે પરસેવો પાડેલો એને વીજ કંપનીના તૂટેલા વાયરે એક પળમાં ધુમાડો કરી નાખ્યો। ખેડૂતો હવે ન્યાય માટે રાજ્યના ઉર્જા મંત્રી સામે આશાભરી મીટ માંડીને બેઠા છે। આજે 5 ખેતરોની અંદાજે 200 થી વધુ ટન શેરડીઓ સળગીને ભસ્મીભૂત થવા પામી હતી। આ બાબતે સંબંધિત વિભાગને અમારા દ્વારા જાણ કરવામાં આવી હતી અને એમના દ્વારા જે કોઈ પણ ડોક્યુમેન્ટ માંગવામાં આવ્યા છે તે અમે બધા જ ફૂલફિલ કરી દીધા છે। અને ત્યારબાદ જીઈબીના સાહેબને પૂછતા એમના દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું કે અમે તમારું કામ પ્રોસેસમાં છે અને વીમા વિભાગમાં છે। તો વીમા વિભાગવાળા સાહેબને અમે પૂછ્યું ત્યારે એમના દ્વારા એવું જણાવવામાં આવ્યું કે મને જીઈબી તરફથી કોઈ પણ ઈમેલ મળ્યો નથી। તો આ બાબતે અમારા ખેડૂત મિત્રોનું ફક્ત એટલું જ કહેવું છે અને એક અપીલ છે ઉર્જા મંત્રીને કે તમે અમારા વિસ્તારના છે તો આપના વિસ્તારના ખેડૂતોને તમે યોગ્ય વળતર અને ન્યાય અપાવશો એવી આશા રાખીએ છીએ। આજે 3 મહિનાનો સમય વીતી ગયા છતાં ખેડૂતો વીજ કંપનીના ધક્કા ખાઈ રહ્યા છે। શેરડી સળગીને રાખ થઈ ગઈ એ નરી આંખે દેખાય છે, પણ કંપનીને હજુ કાગળ પર એ સળગ્યું છે કે નહીં એ તપાસવાની ફુરસદ નથી। આ વસ્તુનું બી એમની પહેલાં જ ઇનિશિયલ જાણ કરી, એટલે એમના સર્વેર આવીને સર્વે બી કરી ગયા અને ત્યાર પછી આમની જે વિગત છે એ હિસાબે એમણે કીધું કે તમારું કેટલા ટનનું છે આ તે સુગરમાંથી કે એવું જે તમે સર્ટિફાઈડ લઈ આવો તો તે હિસાબનું આપણાથી ડોક્યુમેન્ટ રજૂ થાય। એટલે એ બધા ડોક્યુમેન્ટ અમારી પાસે આવ્યા અને અમે એને થ્રુ મેલ અને હાર્ડ કોપી પણ ઇન્સ્યોરન્સ એજન્સીને જમા કરી છે। ખેડૂતને નવો પાક લેવા માટે ખાલી વચનો નહીં પણ એના હકનું વળતર જોઈએ છે। જ્યારે વીજળીનું બિલ ભરવામાં 1 દિવસ મોડું થાય ત્યારે આ જ કંપની કનેક્શન કાપવા દોડી આવે છે, પણ જ્યારે પોતાની ભૂલથી ખેડૂતની આખી મહેનતને ફૂંકી મારે છે ત્યારે નિયમો અને લીગલ ટીમના નામે કામગીરી મહિનાઓ સુધી ખેંચાય છે। હિતેશ સોનવણે, GSTV, નવસારી।